નમસ્કાર બાળ મિત્રો, આજનો આપણો ગણિતનો એકમ છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંકને શીખતા પહેલા આપણે થોડું આગળનું પુનરાવર્તન કરી દઈએ. તો આપણે આજ સુધી ભણતા આવ્યા છીએ. ધારો કે 3 + 3 + 3 + 3 + 3 બરાબર કેટલા થાય? 15. બરાબર છે કે 3 નો 3 સાથે 5 વાર સરવાળો કર્યો અને આમ પણ લખી શકાય 3 × 5 = 15. તો ગુણાકાર એટલે એની વ્યાખ્યા જોઈએ તો ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. એટલે 3 નો ગુણાકાર 5 સાથે કરીએ તો 15 થાય. એનો મતલબ કે 3 નો સરવાળો 3 સાથે 5 વાર કરીએ તો 15 થાય. તો આપણને શું ખબર પડે એમાંથી? એટલે કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. આપણને આ વ્યાખ્યાની ખબર પડી જાય એટલે કે આપણને આટલો આઈડિયા આવી જાય કે ગુણાકાર શું છે તો પુનરાવર્તિત સરવાળો છે. ઓકે, આ વાત થઈ ગુણાકાર. હવે આગળ જોઈએ. ચલો 2 × 2 × 2 × 2 શું જવાબ આવશે? 2 દુ 4 4 દુ 8 8 દુ 16. ઓકે, તો આને લખવું હોય તો શું લખાય? 2 ની 4 ઘાત એટલે 16. તો 2 ની 4 ઘાત શું છે તો સમજી લઈએ. 2 ની 4 ઘાત તો 2 ને શું કહેવાય? આધાર. અને 4 નું શું કહેશું? ઘાતાંક. બરાબર. મતલબ કે આને શું કહેવાય? 2 ની 4 ઘાત ને ઘાત સ્વરૂપ. શું કહેવાય એને? ઘાત સ્વરૂપ. એટલે આને એમ કહીએ કે 2 નો ગુણાકાર 2 સાથે 4 કરો તો 16 થાય અને એને ઘાત સ્વરૂપે લખો તો 2 ની 4 ઘાત એટલે 16. તો આને શું કહેશું? તો ઘાત સ્વરૂપ શું છે? ઘાત સ્વરૂપ એ પુનરાવર્તિત ગુણાકાર છે. ઘાત સ્વરૂપે શું છે? પુનરાવર્તિત ગુણાકાર છે. જેમ આગળ જોયું કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, તો એ જ રીતે ઘાત સ્વરૂપે પુનરાવર્તિત ગુણાકાર છે. આ વાત થઈ ઘાત સ્વરૂપનો અર્થ, ઘાત સ્વરૂપની વ્યાખ્યા. બરાબર છે. હવે ઘાત સ્વરૂપને વધારે શીખીએ તો એ લખ્યા 3 ની 2 ઘાત. તો 3 નું શું કહીએ આપણે? આધાર. 3 નું શું કહેશું? આધાર. અને 2 નું શું કહેશું? ઘાત. બરાબર છે. આ રીતે કોઈ પણ સંખ્યા હોય તો નીચે જે સંખ્યા હોય એને શું કહેશું? ચલો x ની 6 ઘાત. તો x નું શું કહેશું? આધાર. અને ઉપર 6 ઘાત છે શું કહેશું? ઘાત. એટલે કે ઘાત પણ કહેવાય અથવા ઘાતાંક પણ આપણે કહીએ છીએ. તો આ વાત થઈ ઘાત સ્વરૂપના ની માહિતી. હવે આગળ જોઈએ ઘાતાંકના નિયમો. ઘાતાંકના નિયમ આગળ જોઈએ. ઘાતાંકના નિયમ. નિયમ એટલે કે આના દાખલા. તો પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. સમજી લઈએ. અહીંયા લખીએ x ની 4 ઘાત ગુણ્યા x ની 3 ઘાત. અહીંયા જોઈએ બંનેમાં આધાર કેવો છે? સરખો છે. તો એને આધારે અંદર લખી દીધા. હવે ઘાત છે વચમાં ગુણાકાર કરો તો ઘાતનું શું કરવાનું? સરવાળો. તો 4 + 3 બરાબર શું થશે? x ની 7 ઘાત. બીજું એક્ઝામ્પલ જોઈએ. a ની 10 ઘાત ગુણ્યા a ની 10 ઘાત ગુણ્યા a ની 10 ઘાત. તો આધાર બધામાં સરખો છે તો a ના a લખી દીધા. હવે ઘાતનું શું થશે? અહીંયા સરવાળો. તો 10 + 10 + 10 બરાબર a ની 30 ઘાત. તો આપણને ઘાતાંકના ગુણાકારના નિયમો ખબર પડી જાય કે આધાર સરખો હોય
આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આટલો આપણને આઈડિયા આવી જાય કે જો આધાર સરખો હોય તો ઘાતનું શું થાય? સરવાળો, જે આપણે અહીંયા કરેલું છે એમ. તો આ વાત થઈ ઘાતાંકનો પહેલો નિયમ ગુણાકારનો. એટલે ગુણાકારમાં શું હોય કે ઘાતનો સરવાળો થાય. ક્યારે થાય? કે આધાર સરખો હોય ત્યારે. નિયમ નંબર 2 ભાગાકારનો નિયમ. નિયમ નંબર 2 ભાગાકારનો નિયમ. ઉદાહરણ જોઈએ પહેલા. a ની 10 ઘાત ભાગ્યા a ની 4 ઘાત. આને આમ લખીએ તો આમ પણ લખાય છે a ની 10 ઘાત ના છેદમાં a ની 4 ઘાત. બરાબર છે. હવે આપણે ગુણાકારમાં શું કરતા હતા? સરવાળો. તો અહીંયા શું કરીશું? બાદબાકી. તો a ની 10 ઓછા 4 બરાબર a ની 6 ઘાત. એટલે કે આધાર સરખો હોય અને વચ્ચેમાં જો ભાગાકાર હોય તો ઘાતનું શું થાય? બાદબાકી. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. x ની 4 ઘાત ભાગ્યા x ની 7 ઘાત. બરાબર છે. તો આમાં શું કરીશું? આપણે આ સ્વરૂપમાં લખી દઈએ x ની 4 ઘાત ના છેદમાં x ની 7 ઘાત. બરાબર. હવે જોઈએ કે 7 મોટા છે, 4 નાના છે. અહીંયા 10 મોટા હતા તો 10 માંથી 4 ને બાદ કર્યા આપણે. અહીંયા 7 મોટા છે તો 7 માંથી 4 બાદ કરવાનો. કેવી રીતે? તો a ની 7 ઓછા 4. ઉપર શું વધ્યું? કાંઈ નહીં, તો ઉપર લખવાનું 1. ઓકે. તો 1 ના 1 અને a ની 7 માંથી 4 જાય તો 3 ઘાત. તો આ રીતે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. બરાબર છે. આપણે આ સ્વરૂપે લખ્યા પછી 10 મોટા તો 10 માંથી 4 બાદ થાય તો a ની 6 ઘાત વધે. અહીંયા 7 મોટા હોય તો 7 માંથી 4 બાદ થાય એટલે કે ઓછા થાય તો a ની 3 ઘાત. એના પછીનો નિયમ છે આગળ a ની 10 ભાગ્યા a ની 10. તો આમાં શું કરીશું? ફરીથી આ રીતે લખી દઈએ a ની 10 છેદમાં a ની 10 બરાબર a ની 10 ઓછા 10 બરાબર a ની 0 બરાબર 1 ઘાત. એટલે આમાંથી એક શીખવા મળે છે કે કોઈ પણ આધારની 0 ઘાત હોય, a ની 0 હોય કે 10 ની 0 ઘાત હોય કે 100 ની 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો પરિણામ 1 મળે. હવે નિયમ ફરી સમજી લઈએ. ભાગાકારનો નિયમ છે. પહેલા a ની 10 ભાગ્યા a ની 4 ઘાત. a ની 10 ભાગ્યા a ની 4 ઘાત. હવે આપણને ખબર છે કે 10 અને 4 માં મોટું કોણ? 10. તો 10 માંથી 4 ઓછા કરવાના. તો a માંથી 10 ઓછા 4 બરાબર a ની 6 ઘાત. ઉદાહરણ 2 x ની 4 ઘાત ભાગ્યા x ની 7 ઘાત. x ની 4 ઘાત ભાગ્યા x ની 7 ઘાત બરાબર. આપણે ખ્યાલ છે કે 4 નાના છે, 7 મોટા છે. તો 4 નીચે આવશે બાદબાકીમાં. એટલે 1 ના છેદમાં a ની 7 ઓછા 4 ઘાત બરાબર a ની 3 ઘાત. ઉદાહરણ નંબર 3 a ની 10 ઘાત ભાગ્યા a ની 10 ઘાત બરાબર a ની 10 ઘાત ભાગ્યા a ની 10 ઘાત બરાબર a ની 10 ઓછા 10 બરાબર a ની 0 ઘાત એટલે 1. તો અહીંયા ખબર પડે આ રીતનું કોઈ પણ પદ આપેલું હોય 100 ની 10 ભાગ્યા 100 ની 10 તો એક જ જવાબ આવે. એટલે કે કોઈ પણ ની 0 ઘાત થાય તો જવાબ શું આવશે? 1. તો આ વાત થઈ ભાગાકારના નિયમની. આગળ જોઈએ નિયમ નંબર 3. આગળ જોઈએ નિયમ નંબર 3 ઘાતની ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ. ચલો ઉદાહરણ જોઈએ પહેલા તો a ની 2 ઘાત કૌંસમાં 3 ઘાત. તો શું થશે આનું? તો ઘાતનો ગુણાકાર થાય. a ની 2 ગુણ્યા 3 બરાબર a ની 6 ઘાત. કેવી રીતે? તો બીજી રીતે જોઈએ આપણે. તો 3 ઘાત એટલે મતલબ a ના વર્ગ 3 ઘાત થાય એટલે કે a ના વર્ગનો ગુણાકાર a ના વર્ગ સાથે 3 વખત. તો a ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત બરાબર છે. આગળ જોઈ લઈએ. હવે આપણે ખબર વચમાં ગુણાકાર છે, આધાર બધામાં સરખો છે તો ઘાતનું શું થાય? સરવાળો. તો a ની 2 વત્તા 2 વત્તા 2 બરાબર a ની 6 ઘાત. તો આ ઘાતના નિયમ.
આ રીતે કરો તો પણ જવાબ આવે, આ રીતે કરો તો પણ જવાબ આવી જાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે. x ની 10 ની કૌંસ બાર 4 ઘાત ગુણ્યા x ની 5 કૌંસ બાર 2 ઘાત. શું થશે? આ બેનો ગુણાકાર x ની 10 ગુણ્યા 4 ગુણ્યા x ની 5 ગુણ્યા 2 બરાબર x ની 40 ગુણ્યા x ની 5 દુ 10 બરાબર x ની 40 વત્તા 10 બરાબર x ની 50 ઘાત. અહીંયા જો 10 ચોક 40 5 દુ 10 40 10 50 ડાયરેક્ટ પણ જવાબ આનો આવી જાય. તો આ વાત થઈ ઘાતના ઘાતની નો નિયમ. આગળ જોઈએ આના પછીનો દાખલો. ઘાતની ઘાતનો નિયમ જોયો આપણે, ગુણાકારનો નિયમ જોયો, ભાગાકારનો નિયમ જોયો. હવે આગળનો નિયમ છે ગુણાકારની ઘાતનો નિયમ. ગુણાકારની ઘાતનો નિયમ કેવી રીતે? ધારો કે અહીંયા લખીએ 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત બરાબર છે. તો આ ઘાતને પહેલા સાદું રૂપ આપી દઈએ તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઓકે ગુણ્યા 3 ની 4 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ઓકે. 2 નો ગુણાકાર 2 સાથે 4 વાર, 3 નો ગુણાકાર 3 સાથે 4 વાર. અહીંયા આપણે જોઈએ એ આધાર સરખા નથી પણ ઘાત સરખી છે બંનેમાં, એટલે આ પ્રમાણે ગણતરી થાય છે. હવે જોઈ લઈએ તો શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા ફરી 2 ગુણ્યા 3 ગુણ્યા ફરી 2 ગુણ્યા 3 ગુણ્યા ફરી 2 ગુણ્યા 3 એટલે કે 4 ગુણાકાર થઈ ગયો. તો આને હવે ઘાત સ્વરૂપે લખવું હોય તો શું થાય? 2 ની 3 કૌંસ બાર 4 ઘાત. તો આપણે આ રીતે આનો જવાબ લાવી શકીએ છીએ. આ પણ એક પુનરાવર્તિત ગુણાકાર છે. 2 ગુણ્યા 3 નો ગુણાકાર 2 ગુણ્યા 3 સાથે 4 વાર કર્યું છે. તો આનું શું કહેવાય? પુનરાવર્તિત ગુણાકાર. એટલે પુનરાવર્તિત ગુણાકારને આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. તો આ વાત થઈ ગુણાકારનો ઘાતનો નિયમ. તો આ રીતે આપણે આના દાખલાની ગણતરી કરી શકતા હોઈએ છીએ. એના પછી આગળ જોઈએ વિશેષ માહિતી. હવે કોઈ મોટી સંખ્યા આપેલી હોય બરાબર છે. ધારો કે ઉદાહરણ જોઈએ આપણે. ને ઘાત સ્વરૂપે લખો. ઘાત સ્વરૂપે લખો. આ સંખ્યા કઈ છે જોઈ લે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. તો 30 લાખ ને ઘાત સ્વરૂપે લખવા હોય તો આપણે કઈ રીતે લખીશું તો જોઈ લઈએ. ચલો અહીંયા 3 ગુણ્યા 10 ની પાછળ કેટલા મીંડા છે? 1 2 3 4 5 6. તો અહીંયા 6 ઘાત 10 ની 6 ઘાત ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 10 ની 6 ઘાત થાય અને ઘાત સ્વરૂપે આ રીતે લખાય. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો 50,000 બરાબર 5 ગુણ્યા 10. તમને આઈડિયા આવી ગયા કે 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 4 શૂન્ય 4 ઘાત. આ એક સિમ્પલ દાખલો છે. એના પછી તરીકે આ રીતે ઉદાહરણ આપ્યું હોય 3 ના છેદમાં 10,000 બરાબર અને આમ પણ લખાય 3 ના છેદમાં 10 ની કેટલી ઘાત? 4 ઘાત. આમ લખો તો પણ જવાબ આવે. અને ઉપર લઈ જઈએ તો શું થાય? બરાબર છે. તો આ રીતે પણ આનો જવાબ લખી શકીએ છે. ઉપર લઈ જાય તો બાદબાકીમાં થાય એટલે આ રીતે પણ આપણે આનો જવાબ લખી શકીએ છીએ. આના પછી દશાંશ ચિહ્ન દાખલા હોય દશાંશ ચિહ્ન વાળા તો એમાં શું કરવાનું? ધારો કે અહીંયા 15 છે બરાબર છે. 15 નો દશાંશ ચિહ્ન કરવું હોય તો 1.5 ગુણ્યા 10. આ આપણને ખ્યાલ છે કે 1.5 નો ગુણાકાર 10 સાથે થાય તો જવાબ 15 આવે. અને ઘાત સ્વરૂપમાં લખવું હોય તો શું લખીશું આપણે? 1.5 ગુણ્યા 10 ની 1 ઘાત. ઓકે.
ચલો વધારે સંખ્યા જોઈએ 150 હોય તો આમાં શું કરીશું આપણે તો 1.5 ગુણ્યા 100 તો 1.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય આપણને આઈડિયા આવી જાય કે 100 એટલે 10 ની 2 ઘાત ચલો 1500 હોય તો શું કરીશું 1.5 ગુણ્યા 1000 બરાબર 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ તો આ વાત થઈ ઘાત અને ઘાતાંકના પ્રકરણની બરાબર છે તો આ રીતે તૈયારી કરજો ઓકે થેન્ક યુ